નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ડેલી જીકે ટેસ્ટ ભાગ 12માં। તો શરૂઆત કરીએ ડેલી જીકે ટેસ્ટ ભાગ 12। પાષાણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવનારી કલા એટલે ખાલી જગ્યા। સ્તૂપ કલા, સ્થાપત્ય કલા, ગુફા કલા કે શિલ્પકલા? તો આપણો જવાબ છે ઓપ્શન ડી, શિલ્પકલા। નેક્સ્ટ પ્રશ્ન કે ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ, બનાસકાંઠા, જૂનાગઢ કે સાબરકાંઠા? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, કચ્છ જિલ્લામાં આવેલું છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ભારત પ્રાચીન કાળથી નગર આયોજન ક્ષેત્રે નિપુણતા ધરાવે છે, તેનું સર્વોત્તમ દ્રષ્ટાંત કયા નગરને ગણી શકાય? ખાવડા, અંજાર, કોઠારા કે ધોળાવીરા? આપણો જવાબ છે ઓપ્શન ડી, ધોળાવીરા। નેક્સ્ટ પ્રશ્ન, ધોળાવીરા ક્યાં આવેલું છે? ભુજમાં, ખાવડામાં, અલિયાબેટમાં કે ખદીરબેટમાં? તો જવાબ છે ઓપ્શન ડી, ખદીરબેટમાં આવેલું છે। નેક્સ્ટ, પ્રાચીન કાળમાં કયા નગરને વેપાર વાણિજ્યનું નગર ગણવામાં આવતું હતું? ભરૂચને, ધોળાવીરાને, અલિયાબેટને કે સુરતને? જવાબ છે ઓપ્શન બી, ધોળાવીરાને। નેક્સ્ટ પ્રશ્ન, હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું? સુરકોટડાનું, મોહેજો-દડોનું, લોથલનું કે હડપ્પાનું? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, મોહેજો-દડોનું। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કયા નગરના રસ્તાઓને ઘણા સુવિધાજનક અને આધુનિક હોવાનું માનવામાં આવે છે? સુરકોટડાના, ખાવડાના, મોહેજો-દડોના કે ધોળાવીરાના? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, મોહેજો-દડોના। નેક્સ્ટ પ્રશ્ન, મોહેજો-દડો શહેરના રસ્તાઓની પહોળાઈ કેટલી હતી? 12 મીટર, 8.40 મીટર, 9.75 મીટર કે 8 મીટર? આપણો જવાબ છે ઓપ્શન સી, 9.75 મીટર। નેક્સ્ટ પ્રશ્ન, મોહેજો-દડોના જાહેર સ્નાનાગરની લંબાઈ કેટલા મીટર હતી? 54.80 મીટર, 32.90 મીટર, 44.20 મીટર કે 62.40 મીટર? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 54.80 મીટર। નેક્સ્ટ પ્રશ્ન, મોહેજો-દડોના જાહેર સ્નાનાગરની પહોળાઈ કેટલા મીટર હતી? 28.40 મીટર, 54.80 મીટર, 32.90 મીટર કે 45.10 મીટર? તો પહોળાઈ હતી ઓપ્શન સી, 32.90 મીટર। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, મોહેજો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી? જાહેર સ્નાનાગર, ભૂગર્ભ ગટર યોજના, રસ્તાઓ કે જાહેર મકાનો? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ભૂગર્ભ ગટર યોજનાઓ। નેક્સ્ટ પ્રશ્ન, ભગવાન બુદ્ધના અવશેષોને દાબડામાં મૂકી ઈંટ અને પથ્થરના અંડાકાર ચણતરને શું કહેશો? સ્તૂપ, મંદિર, ગુરુદ્વાર કે મસ્જિદ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, સ્તૂપ કહેવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન, કે પીપરાવા ગામનો પૂર્વ મૌર્યકાલીન સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે ઉત્તર પ્રદેશ? આપણો જવાબ છે ઓપ્શન ડી, ઉત્તર પ્રદેશ। નેક્સ્ટ પ્રશ્ન, કયો સ્તૂપ પૂર્વ મૌર્યકાલીન છે? પીપરાવા ગામનો સ્તૂપ, સાંચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ કે નંદનગઢનો સ્તૂપ? જવાબ છે ઓપ્શન એ, પીપરાવા ગામનો સ્તૂપ જે પૂર્વ મૌર્યકાલીન છે। નેક્સ્ટ, લોરિયા ગામનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? ઓડિશા, ઉત્તર પ્રદેશ, બિહાર કે રાજસ્થાન? જવાબ છે ઓપ્શન સી, બિહાર। લોરિયા ગામનો સ્તૂપ બિહાર રાજ્યમાં આવેલો છે। નેક્સ્ટ,
નંદનગઢનો સ્તૂપ ક્યાં આવેલો છે? જયપુર પાસે, મેરઠ પાસે, લોરિયા પાસે કે પટના પાસે? જવાબ છે ઓપ્શન સી, લોરિયા પાસે. નંદનગઢનો સ્તૂપ જે લોરિયા પાસે આવેલો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મૌર્ય કાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે? સાંચીનો સ્તૂપ, મહાબલીપુરમ, સોમનાથ કે પેગોડા? જવાબ રહેશે ઓપ્શન એ, સાંચીનો સ્તૂપ. મૌર્ય કાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ સાંચીનો સ્તૂપ છે. કયો છે? સાંચીનો સ્તૂપ. મૌર્ય કાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયો સ્તૂપ બૌદ્ધ ધર્મ, સ્થાપત્ય અને ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો ગણાય છે? બુદ્ધ ગયાનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ કે સાંચીનો સ્તૂપ? કયો સ્તૂપ બૌદ્ધ ધર્મ, સ્થાપત્ય અને ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો ગણાય છે? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, સાંચીનો સ્તૂપ. સાંચીનો સ્તૂપ બૌદ્ધ ધર્મ, સ્થાપત્ય અને ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો ગણાય છે. નેક્સ્ટ પ્રશ્ન કે ધર્મરાજિકા સ્તૂપ ક્યાં આવેલો છે? સાંચીમાં, સારનાથમાં, પીપરાવામાં કે નંદનગઢમાં? ક્યાં આવેલો છે ધર્મરાજિકા સ્તૂપ? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સારનાથમાં. ધર્મરાજિકા સ્તૂપ જે સારનાથમાં આવેલો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે? તોરણ, હર્મિકા, મેધી કે મહેરાબ? શું કહે છે? સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, હર્મિકા. શું કહે છે? હર્મિકા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મિત્રો અહીંયા આપણો ડેલી જીકે ટેસ્ટ ભાગ 12 અહીંયા પૂરો થાય છે. મિત્રો આવતીકાલે નેક્સ્ટ ભાગ 13 જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. અને હા મિત્રો, જો આગળના ભાગ 1થી 12 ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જે જોઈ લેજો, જેથી તમારું રિવિઝન કમ્પ્લીટ થઈ જાય. મિત્રો આ જીકે પ્રશ્નો તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાના છે. તેને અનુલક્ષીને જ આ વિડીયો બનાવવામાં આવે છે, જેથી કરી તમને કોઈ ડેલી જીકે ટેસ્ટમાં સમસ્યા ના રહે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.